એલા ભાઈ મેં થોડી મારી ઈ નિહણીએથી પડી એવું લાગે તો તું પૂછી લે અહીંયા ભાનમાં આવે ત્યારે. ટીકા કાકા બાયોનો ખાટલો ક્યાં છે? ઉપર ચોથા માળે આઈસીયુ માં. આવે બટુડી. કેમ છે માર કાકીને હવે? હા જેમ તો જરાક ભાનમાં આવી હતી એમ તો મારી હમકડી ડોળે કાઢે. એ ભાઈ વાતો કરવી હોય તો બહાર વયા જાવ. કાકા બન્યું કેમ પણ? એલા ભાઈ આ નાના લગ્ન હતા, પાડોશીની નિહણી માંગીને ઘર હારા કરતી હતી. મેં ના પડી તું સાઈડમાં, એનો જીવ છે ને નિહણીમાં હોય તે આવી કરકલિયા ગોળે હેઠી. બાઈ થોડું કોઈનું માને. તો તમારા કાકે ઊંડા ઉતારી દીધા? ના ના, અહીંયા પરિવાર હોસ્પિટલમાં છે ને આયુષ્માન કાર્ડ ની સુવિધા સારી છે એટલે કઈ વાંધો ના હે. એમ? હા, અહીં પ્રસૂતિ વિભાગમાં નોર્મલ અને સીઝર ડિલિવરી પણ તદ્દન કાર્ડમાં ફ્રી જ થાય છે. મુકલાનભાઈ ને ક્યાં ડિલિવરી કરી? ક્યાં? અહીંયા મુકલાન છોકરાને અહીંયા પેટીમાં રાખ્યો હતો ને. અહીં 0 થી 28 દિવસના બાળકની સારવાર પણ તદ્દન કાર્ડમાં છે ને ફ્રી થઈ જાય. અને દૂરબીન વડે થતા ઓપરેશન, પિત્તાશયની પથરી, એપેન્ડિક્સ, પિત્તનળીની પથરી, સારંગાંઠના ઓપરેશન તેમજ હાડકાના બધા જ ઓપરેશન છે ને કાર્ડમાં તદ્દન અહીં ફ્રી થાય છે. તો અને આમ જો અહીં ફિઝિશિયન વિભાગ, ફિઝિયોથેરાપી, આઈસીયુ, ઇમરજન્સી અને દાંતના વિભાગ પણ છે ને અહીં ઉપલબ્ધ છે. દવાખાનું આવે ને ત્યારે ખબર પડે કોણ આપણું કોણ પારકું. હું છે ને બધે બહુ જોડ્યો પણ ભણનો દીકરો એક અહીંયા ડોકાણો નહીં, સાહેબ નો લાવ્યો. મંગો ભૂલી ગયો. પૈસા જોવો તો કેજો બધા કાકા. ના ના, અહીંયા છે ને બધું કાર્ડમાં થઈ જાય છે, વાંધો નહીં આવે.